કારના શોરૂમમાં મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર આચર્યું 9 કરોડથી વધુનું કૌભાંડ। આ ઘટના છે અમદાવાદના એસજી હાઈવે પરની કે જ્યાં ટોયોટા કાર કંપનીના શોરૂમમાં 9 કરોડથી વધુનું કાર ખરીદ વેચાણ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં મુખ્ય આરોપી અન્ય કોઈનું નહીં પરંતુ શોરૂમના જનરલ મેનેજર સમીર શર્મા અને આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ દત્તનું નામ સામે આવ્યું છે। આ બંને આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરું ઘડી જૂની ગાડીઓના ખરીદ વેચાણના શોરૂમને નુકસાન ગયું હોવાનું બતાવીને આરોપીઓએ શોરૂમની 53 જૂની કાર અને ગ્રાહકો પાસેથી ખરીદેલી 15 એમ મળી 68 કાર બારોબાર વેચી 9.71 કરોડની છેતરપિંડી કરી હતી। તેઓએ ગાડીઓનો તેમનો સ્ટોક અને હિસાબ ચેક કરતા તેમાં કુલ 53 ગાડીઓની અછત જણાઈ આવેલ તથા અન્ય કસ્ટમરોની એવી ફરિયાદ આવેલી કે અમારે તમને ગાડીઓ આપેલ છે પરંતુ આ શોરૂમમાં ચોપડે કોઈ એમની એન્ટ્રી બોલતી ના હોય, જેથી બીજી 15 ગાડી કે જે આ બંને કર્મચારીઓએ બારોબાર ડીલરોને વેચી નાખી હોય, એટલે ટોટલ 68 ગાડીઓની કુલ રૂપિયા 9 કરોડ 73 લાખ 9 કરોડ 71 લાખની 9 કરોડ 71 લાખ 43 હજારની ફરિયાદ નોંધાયેલ છે। જે સેકન્ડ હેન્ડમાં એમને ખરીદી હોય તે ગાડીઓ કોઈ પણ ડીલરને સસ્તા ભાવે તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય, જેથી સસ્તા ભાવે ડીલરને ઓફર કરતા, જેથી ડીલર તેમને તાત્કાલિક પૈસા આપતા। જે પૈસા કસ્ટમર કંપનીમાં આ લોકો ડીજે ટોયોટામાં જે ડીલર પાસે પૈસા આવે તે કોઈ બીજી ગાડીઓના પેટે